ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં આજે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. વિભાગ સી, તમારા પેપરની અંદર જે વિભાગ હોય છે તે વિભાગમાં વિભાગ સી વ્યાકરણ વિભાગ હોય છે. અને એમાં વ્યાકરણ જે પૂછાય છે એમાં કયા કયા ટોપિક પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે એની ચર્ચા આજે આપણે કરવી છે. તો સૌથી પહેલો ટોપિક છે સમાનાર્થી શબ્દો. જે તમે આજે વર્ષોથી ભણતા આવ્યા છો એ સમાનાર્થી શબ્દો પણ હિન્દી ભાષામાં આપણે કઈ રીતે લખવા અને કઈ રીતે સંસ્કૃતમાં આપણે એનો ઉત્તર લખવા એ સમજી લો. તો એમાં સૌથી व्याकरण विभाग में पहली सूचना હોય છે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ. અને બે આપેલા હોય છે અને બેના સામે આપણે જવાબ લખવાના અને જેના આપણને 2 માર્ક મળે છે. તો દાખલા તરીકે બે શબ્દો અહીંયા આપેલા છે, બંદીશ અને પુલકિત. બંદીગાર यानी रोक और पुलकित એટલે પ્રસન્ન ખુશ. તો આ રીતના સમાનાર્થી શબ્દો ગુજરાતી કરતા હિન્દી વ્યાકરણ બહુ સહેલું છે અને સારામાં સારા માર્ક મળે છે. કારણ કે ગુજરાતીમાં એક શબ્દનો અડધો માર્ક મળે છે, જ્યારે હિન્દીમાં એક શબ્દ સામે લખવાથી 1 માર્ક મળે છે. અને ડબલ જો મળતા હોય તો એ સાચા શબ્દ લખી અને આપણે સાચા માર્ક પ્રાપ્ત કરીએ. આ રીતના સમાનાર્થી શબ્દો તમારે હિન્દીમાં લખવાના છે. જે પેપરમાં પૂછાય એ 2 શબ્દોની સામે તમારે સાચા સમાન અર્થવાળા શબ્દો મૂકશો, લખશો એટલે તમને એના 2 માર્ક મળશે જ ચોક્કસ. ત્યાર પછી વ્યાકરણમાં બીજો ટોપિક આવે છે વિલોમ, વિરોધાર્થી શબ્દો. વિરોધ અર્થવાળા શબ્દો જે પણ તમને 2 પૂછાવાના છે, 2 ના ઉત્તર લખશો એટલે તમે એમાંથી પણ 2 માર્ક મળશે. તો આ રીતના દાખલા તરીકે 2 શબ્દો આપેલા હોય અને એ 2 શબ્દોના સામે આપણે એ ઉત્તર લખવાના જેના 2 માર્ક આપણને મળે. દાખલા તરીકે અહીંયા આપેલા છે મૃદુ. મૃદુ એટલે કોમળ, પણ આપણે એનો વિરોધાર્થ લખવાનો છે. કોમળનો વિરોધ થાય કઠોર, એટલે મૃદુનો શબ્દ વિરોધી શબ્દ થાય કઠોર. અને કાયર, ડરપોક છે આપણે. તો કાયરનો વિરુદ્ધાર્થી શબ્દ થાય વીર, બહાદુર. બરાબર? તો આ રીતના વિરુદ્ધ અર્થ મૂકવાથી પણ એ સાચા શબ્દ અને 2 માર્ક આપણને મળશે. તો આ રીતના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો તમને પેપરમાં પૂછાય ત્યારે સાચા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જે માગ્યા હોય તમારે લખશો એટલે તમને 2 માંથી 2 માર્ક મળશે અને આમ ટોટલ 4 માર્ક્સ. તો આ રીતના બીજા પણ ટોપિક છે એની ચર્ચા કરશું, પણ આ 2 ટોપિક તમારા વ્યાકરણ બુકની અંદર લખી લેજો. જેના બીજા જે શબ્દો, અન્ય શબ્દો છે સમાનાર્થી શબ્દો આપણા ગદ્ય પદ્યમાં, એની એક PDF ફાઇલ બનાવી અને હું આ વિડીયોમાં મૂકીશ ત્યારે તમે સાથે એ જોઈ લેજો. અને એમાંથી એ શબ્દો સમાનાર્થી પ્રકરણ 1 અને વિરુદ્ધાર્થી પ્રકરણ 2 એવી રીતે વ્યાકરણ વિભાગમાં 2 પ્રકરણ લખી લેજો PDFમાંથી. ઓલ ધ બેસ્ટ.